નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે અગાઉના વિડિયો લેક્ચરની અંદર જોઈ ગયા કે બે સંખ્યાઓની વચ્ચે સમય સંખ્યાઓની વચ્ચે જુદી જુદી સમય સંખ્યાઓ શોધતા શીખી ગયા. તો આજે વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર નંબર 1 ની અંદર સંખ્યા પદ્ધતિમાં આપણે નેક્સ્ટ આગળના એક્ઝામ્પલ જોઈશું. તમે વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા પર નિરૂપણ કરતા શીખી ગયા. તો આ રીતે સંખ્યા પદ્ધતિ જે સંખ્યા રેખા છે એમાં તમે અગાઉના ધોરણોની અંદર શીખી ગયા કે અહીંયા 0 છે, અહીંયા 1 છે, અહીંયા 2 છે, -1 છે, -2 છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને કહેવામાં આવે કે સંખ્યા રેખા પર 2 નું નિરૂપણ કરો, તો તમે અહીંયા 2 ની ઉપર આ રીતે નિરૂપણ કરતા શીખી ગયા. એના પછી તમને કહેવામાં આવે કે વિદ્યાર્થી મિત્રો, તમે 0.5 નું નિરૂપણ કરો. તો 0.5 કોની કોની વચ્ચે આવશે? 0 અને 1 ની વચ્ચે. 0 અને 1 ની વચ્ચે 0.5 આવશે. તો 0 અને 1 ની વચ્ચે આપણે અહીંયા દર્શાવીશું 0.5. તો આ રીતે અહીંયા વિદ્યાર્થી મિત્રો 0.5 ને આપણે દર્શાવીશું. તો આ થઈ ગયા 0.5. આ સંખ્યા રેખા ઉપર આ રીતે તમે દર્શાવતા શીખી ગયેલ છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શીખીશું વર્ગમૂળની અસમય સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર ક્યાં દર્શાવી. બરાબર છે? એ તો અહીંયા આપેલી નથી, કેવી રીતે દર્શાવી શકાય? તો એ દર્શાવવા માટે આજે આપણે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ઉદાહરણ નંબર 3 સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવો. હવે આ વર્ગમૂળમાં 2 સંખ્યા રેખા ઉપર દર્શાવવા છે, એટલે કે આ એક અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. અસમય સંખ્યાને જો વર્ગમૂળ સંખ્યા રેખા ઉપર દર્શાવી હોય તો કેવી રીતે દર્શાવી શકીએ? તો એના માટે આપણે જરૂર પડશે પાયથાગોરસ પ્રમેયની. તો પાયથાગોરસ પ્રમેય શું છે પહેલા સૌપ્રથમ સમજી લઈએ. પાયથાગોરસ પ્રમેય. વિદ્યાર્થી મિત્રો, પાયથાગોરસે કાટકોણ ત્રિકોણ વિશે આપણને સમજૂતી આપી છે. કાટકોણ ત્રિકોણ, તો એ પણ તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કાટકોણ ત્રિકોણ કોને કહેવાય? તો જે ત્રિકોણની અંદર એક ખૂણાનું માપ 90 આપેલું હોય. કેટલું આપેલું હોય? 90 આપેલું હોય, તો એને કાટકોણ ત્રિકોણ કહેવાય છે. તો આ છે આપણી જોડે કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણમાં જે બે ખૂણા વડે, જે બે બાજુઓ વડે 90 નો ખૂણો બને છે. તો અહીંયા આ બાજુ અને આ બાજુ વચ્ચે કેટલાનો ખૂણો બને છે? 90 નો ખૂણો બને છે. તો બે કાટખૂણો બનાવતી ની સામેની બાજુ, એટલે કે આ જે બાજુ છે એને કર્ણ કહેવાય છે. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? કર્ણ કહેવાય છે. તો બે બાજુઓ જેના વડે અહીંયા કાટખૂણો બને છે અને કાટખૂણાની સામેની બાજુ છે એને વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીએ છીએ? કર્ણ કહીએ છીએ. ચલો આ ત્રિકોણનું નામ હું આપી દઉં. તો ત્રિકોણનું નામ આપીશું આપણે A B C. બરાબર છે? તો AB અને BC વડે કાટખૂણો બને છે અને AC છે એ કર્ણ છે. AC શું છે? કર્ણ છે. તો આ રીતે જ્યારે આપ્યું હોય તો એના આધારે પાયથાગોરસે એવું કીધું છે કે કર્ણનો વર્ગ. કોનો વર્ગ? કર્ણ. અહીંયા કર્ણ કોણ છે વિદ્યાર્થી મિત્રો? AC. તો AC નો વર્ગ બરાબર શું થશે? કાટખૂણો બનાવતી બે બાજુ. કાટખૂણો કઈ બે બાજુ બનાવે છે? AB અને BC. તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. બરાબર? આ બે બાજુ કાટખૂણો બનાવે છે. તો એના આધારે આવું પાયથાગોરસે સાબિત કર્યું કે કર્ણનો વર્ગ એ કોના જેટલો થાય છે? તો કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય છે. તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે મારે જરૂર પડશે AC શોધવાની વિદ્યાર્થી મિત્રો. શેની જરૂર પડશે? AC. તો AC શોધવું હોય તો અહીંયા તો વર્ગ છે. તો વર્ગ કાઢવો હોય તો વિદ્યાર્થી મિત્રો બંને બાજુ વર્ગમૂળ લઈ લો. બંને બાજુ વર્ગમૂળ લેશો તો અહીંયા વર્ગમૂળમાં લખાશે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. બરાબર છે? અહીંયા લખાશે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. અહીંયા વર્ગમૂળ લેશો તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે. વર્ગ અને વર્ગમૂળ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. બરાબર છે? તો હવે યાદ રાખીશું કે આ સૂત્રની આપણને જરૂરિયાત પડશે સંખ્યા રેખા પર જ્યારે અસમય સંખ્યાઓને દર્શાવી હશે તો આ સૂત્રની જરૂરિયાત રહેશે. એમાં તમારે યાદ રાખવાનું છે કે જે કર્ણ છે એ કર્ણ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો શેમાં લેશું? વર્ગમૂળની અંદર. બરાબર છે? ચલો હવે આપણે જોઈ લઈએ કે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 કેવી રીતે દર્શાવી શકાય.
આપણે જોઈશું ઉદાહરણ 3 સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવો. ચલો સૌપ્રથમ આપણે એક સંખ્યા રેખા દોરીશું. શું કરીશું? સંખ્યા રેખા દોરીશું. સંખ્યા રેખાની અંદર અહીંયા 0 લઈ લેશું. બરાબર છે. હવે તમે તમારી ફૂટ પટ્ટીની મદદથી એની અંદર તમને જુદા જુદા માપ આપેલા હશે. એક બાજુના ભાગમાં સેન્ટીમીટરમાં માપ આપેલું હશે, જ્યારે બીજા ભાગમાં ઇંચની અંદર માપ આપેલું હશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઇંચની અંદર આપણે માપ લેશું. તો અહીંયા 1 ઇંચ અને અહીંયા 2 ઇંચ આ રીતે માપ લઈ લેશું. બરાબર છે. તો આપણે શું કર્યું? ફૂટ પટ્ટીની મદદથી 1 ઇંચ અને 2 ઇંચ આ જે માપ લઈ લીધા. આજે તમારે માપ લેવાના છે, ચોક્કસ લેવાના છે. અહીંયા 1 ઇંચ તો અહીંયા પણ કેટલું હોવું જોઈએ? 1 ઇંચ હોવું જોઈએ. જો એમાં આગા પાછું હશે તો તમે દોરેલી આકૃતિ અને તમે દોરેલી રચના કેવી પડશે? ખોટી પડશે. એટલે કે જે સમજૂતી આપવાની છે એ ખોટી સાબિત થશે. તો અહીંયા ફરજિયાત ચોક્કસપણે માપ લઈ અને એના આધારે તમારે સંખ્યા રેખા ઉપર અંક અંકિત કરવાના છે. ચલો અહીંયા સૌપ્રથમ શું કરીશ? હું વર્ગમૂળમાં 2 દર્શાવવા માટે 1 ઇંચ તો 1 આટલા સુધી અને અહીંયા આ ઊભી રેખા પણ કેટલી લેશું? 1 ઇંચ જેટલું માપ લેશું. આ પણ કેટલું માપ લેશું? 1 ઇંચ જેટલું માપ લઈશું. બરાબર છે. આ 1 ઇંચ અને આ પણ 1 ઇંચ. હવે આપણે અહીંથી અહીં જોડી દેશું. અહીંથી અહીં શું કરી દેશું? જોડી દેશું વિદ્યાર્થી મિત્રો. તો અહીંથી અહીં આપણે જોડી દીધું. તો આ બિંદુનું નામ આપી દઈએ A, આ બિંદુનું નામ આપી દઈએ B અને આ બિંદુનું નામ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો C. હવે શું કરી શકાય? તો અહીંયા સૌપ્રથમ આપણે દર્શાવી દઈશું કે આપણે કેટલા એકમ માપ લીધું છે. જેમ આપણે આલેખમાં દર્શાવીએ છીએ તે મુજબ કે 1 એકમ બરાબર, અહીંયા આપણે 1 એકમ બરાબર કેટલું માપ લીધું છે? 1 ઇંચ. કેટલું માપ લીધું છે? 1 ઇંચ માપ લેતા 1 એકમ બરાબર 1 ઇંચ માપ લેતા. ચલો 1 એકમ બરાબર 1 ઇંચ માપ લઈ લીધું છે. હવે આપણે પાયથાગોરસની મદદથી જોઈ લઈએ કે વર્ગમૂળમાં 2 કેવી રીતે મળે છે. તો પાયથાગોરસ પ્રમેય મુજબ શું કહી શકીશું? તો અહીંયા આ છે એ 90 નો ખૂણો બને છે. કેટલાનો ખૂણો બનશે? 90 નો. અને 90 ના ખૂણે જ આ રચના કરવાની છે. જો કઈ આગા પાછું હશે તો ખોટું ગણાશે. બરાબર છે. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે આ સીધી રેખા દોરે, આમ ત્રાંસી રેખા દોરી દે છે, તો એ ખોટી ગણાશે. આ 90 નો ખૂણો બનતો નથી. અહીંયા ચોક્કસપણે 90 નો ખૂણો કોણ માપકની વડે બનાવવાનો રહેશે. બરાબર. તો કોણ માપકની વડે તમે 90 નો ખૂણો બનાવશો અથવા પરિકરની મદદથી 90 નો ખૂણો બનાવવાનો રહેશે. તમે ધોરણ 8 માં રચના વિશે શીખી ગયા છો કે ખૂણા કેવી રીતે બનાવી શકાય. બરાબર. રચના ચેપ્ટરમાં તમે ખૂણા બનાવતા શીખી ગયા છો. તો એ મુજબ અહીંયા 90 નો ખૂણો બનવો જોઈએ. એ આધારે આપણે આ માપને લેશું અને એના આધારે આપણી રચના બનશે. ચલો જોઈએ. તો પાયથાગોરસ પ્રમેય મુજબ અહીંયા કર્ણ કોણ છે વિદ્યાર્થી મિત્રો? તો કાટખૂણાની સામેની બાજુ. કાટખૂણાની સામેની બાજુ કઈ છે? AC. તો આ આપણો કર્ણ છે. તો AC બરાબર શું કહી શકાય? તો AC બરાબર કહી શકે બાકીની બે બાજુ. બાકીની બે બાજુ કઈ છે? AB અને BC. તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. બરાબર છે. ચલો આપણને AB બરાબર માપ લીધું. AB બરાબર કેટલું માપ લીધું? આપણે 1 ઇંચ જેટલું માપ લીધું. કેટલું માપ લીધું? 1 ઇંચ. તો AB બરાબર શું થશે? 1 નો વર્ગ વત્તા BC બરાબર પણ કેટલું માપ લીધું આપણે વિદ્યાર્થી મિત્રો? 1 ઇંચ. તો શું લેશું? 1 નો વર્ગ. 1 નો વર્ગ કેટલો થશે? 1 અને 1 નો વર્ગ કેટલો થશે? 1. તો જોઈ લઈએ કે AC બરાબર 1 નો વર્ગ 1 અને 1 નો વર્ગ 1 એટલે 1 વત્તા 1. ચલો આગળ જોઈએ તો 1 અને 1 કેટલા થશે? 2. તો જે આપણે સાબિત કરવાનું હતું વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળમાં 2 એ મળી ગયા. તો આ AC નું માપ કેટલું મળી ગયું? વર્ગમૂળમાં 2. તો આ માપ આપણને મળી ગયું વર્ગમૂળમાં 2. હવે આપણે આ વર્ગમૂળને તો સંખ્યા રેખા પર દર્શાવવાના છે. ક્યાં દર્શાવવાના છે? સંખ્યા રેખા પર. તો સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય? તો સંખ્યા રેખા પર દર્શાવવા હોય તો તમે પરિકરની મદદથી, કોની મદદથી? પરિકરની મદદથી તમે પરિકર લઈ લો, એની અંદર પેન્સિલ ભરાવીને પરિકરની જે પોઈન્ટ છે અહીંયા મૂકી દો અને પેન્સિલની અણી છે એ અહીંયા C બિંદુ ઉપર એક્ઝેક્ટ મૂકી દો. બરાબર છે. દૂર ના આવી જોઈએ, એક્ઝેક્ટ C બિંદુ ઉપર. અને અહીંયાથી એક ચાપ દોરવાની છે વિદ્યાર્થી મિત્રો.
આ રીતે એક ચાપ દોરશો, આ ચાપ સંખ્યા રેખાને જ્યાં આગળ જે બિંદુએ છેદે છે, આ ચાપ સંખ્યા રેખાને જે બિંદુએ છેદે છે એ બિંદુએ કેટલા આવેલા હશે? વર્ગમૂળમાં 2. સમજો આ બિંદુ આવે છે, એનું નામ આપણે આપી દઈએ P. તો P બિંદુ આગળ વર્ગમૂળમાં 2 સંખ્યા રેખા પર આપણને મળશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો દર્શાવી શકાય છે. આમાં ખ્યાલ શું રાખવાનો છે કે આમાં સૌથી વધારે આ માપ કેવી રીતે લઈ શકાય, આ માપ કેટલા લેવા એ યાદ રાખવાનું છે. આમાં શીખવા જેવો જે પોઈન્ટ છે એ છે કે આ માપ કેટલું લઈ શકું અને આ માપ. ચલો વર્ગમૂળમાં 2 વિશે તો આપણે શીખી ગયા, પરંતુ એના પછી નેક્સ્ટ જે દર્શાવવાની હોય અસમય સંખ્યા, એના વિશે કેવી રીતે શીખી શકાશે. તો આમાં તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે. ચલો આનો એક સ્ક્રીનશોટ લઈ લેશો. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 4 જોઈશું. ઉદાહરણ 4 માં આપણને કહે છે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 3 દર્શાવો. તો પહેલા આપણે જોયું વર્ગમૂળમાં કેટલા દર્શાવ્યા? 2. હવે આપણે કેટલા દર્શાવવાના છે? વર્ગમૂળમાં 3. તો કેવી રીતે દર્શાવી શકાય જો વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ આપણે દોરીશું પટ્ટીની મદદથી અહીંયા એક સંખ્યા રેખા દોરીશું. શું દોરીશું? સંખ્યા રેખા. હવે શું કરી શકાય? તો હવે અહીંયા 0 લેશું સૌપ્રથમ, પછી અહીંયા લખી દઈએ કે અહીં 1 એકમ બરાબર કેટલું માપ લેશું? 1 ઇંચ. 1 ઇંચ માપ લેતા ફૂટ પટ્ટી પર 1 એકમ બરાબર 1 એકમ એટલે કે 0 થી લઈને પહેલું બિંદુ એને 1 એકમ કહેવાશે, 1 થી લઈને બીજું બિંદુ એને 1 એકમ કહેવાશે. બરાબર છે. તો અહીંયા 0 થી અહીંયા સૌપ્રથમનું જે બિંદુ છે એ બિંદુ 1 એકમ છે અને 1 એકમ માપ કેટલું છે? તો 1 ઇંચ જેટલું માપ છે. તો આ 1 ઇંચ ફરીવાર પણ માપ બદલવાનું નથી અને અહીંયા કેટલું લેવાનું છે? 1 ઇંચ એટલે અહીંયા થશે 2, અહીંયા ફરી 1 ઇંચ એટલે અહીંયા કેટલા થશે? 3. આ રીતે સંખ્યા રેખા પર દર્શાવી દો. બરાબર છે. ચલો હવે એ કામ થઈ ગયું. હવે શું કરીશું? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જેમ આપણે વર્ગમૂળમાં જોયું કે 1 + 1 એટલે આપણને કેટલા મળી ગયા? વર્ગમૂળમાં 2. પરંતુ અહીંયા એવી રીતે નહીં મળે કે ભાઈ 2 + 1 કરીશું તો એવી રીતે માપ મળશે નહીં. બરાબર છે. તો શું કરી શકાશે? તો આપણે જોઈ લઈએ કે કેવી રીતે દર્શાવી શકાશે વર્ગમૂળમાં 3. તો વર્ગમૂળમાં 3 દર્શાવવા હોય તો સૌપ્રથમ આપણે વર્ગમૂળમાં 2 દર્શાવીશું. કેટલા દર્શાવીશું? વર્ગમૂળમાં 2. તો આપણે જેમ વર્ગમૂળમાં 2 દર્શાવવા માટે 1 ઇંચ અહીંયા માપ લીધું અને 90 ના ખૂણે 1 ઇંચ અહીંયા માપ લીધું. આ 90 નો ખૂણો. બરાબર છે. આ જે માપ મળ્યું આપણને કેટલું મળ્યું હતું વિદ્યાર્થી મિત્રો? વર્ગમૂળમાં 2. તો એ રીતે સૌપ્રથમ વર્ગમૂળમાં 2 દર્શાવી દો. હવે આ વર્ગમૂળમાં 2 ને સંખ્યા રેખા પર દર્શાવી દો ચાપ વડે. અહીંયા પરિકર મૂકો અને અહીંયા પેન્સિલ રાખો અને આ રીતે ચાપ દોરી દો. તો આ જે બિંદુ આવે છે તે દર્શાવી દો વર્ગમૂળમાં 2. બરાબર છે. હવે શું કરશો? તો હવે ફૂટ પટ્ટીની મદદ વડે વર્ગમૂળમાં 2 છે તે આગળ 90 નો ખૂણો બનાવો. કેટલાનો ખૂણો બનાવો? 90 નો ખૂણો બનાવો. ચલો 90 નો ખૂણો બનાવશો તો અહીંયા 1 એકમ માપ રાખવાનું છે. 1 ઇંચ કેટલું માપ રાખવાનું છે? 1 ઇંચ માપ રાખવાનું છે. એ રીતે અહીંયા 90 નો ખૂણો બનાવી દો. ચલો 90 નો ખૂણો બની ગયો. તો આ માપ થયું વર્ગમૂળમાં 2. આ કેટલું માપ થયું? વર્ગમૂળમાં 2. હવે અહીંયા આ બિંદુ અને આ બિંદુને જોડી દો. આ બિંદુ અને આ બિંદુને અહીંયા જોડી દેશો. તો હવે આ માપ છે આપણી જોડે. અહીંયા નામ આપી દઈએ A બિંદુ, અહીંયા નામ આપી દઈએ B બિંદુ અને અહીંયા નામ આપી દઈએ C બિંદુ. તો હવે આપણે જોડે AB બરાબર કેટલા છે? વર્ગમૂળમાં 2. AB બરાબર કેટલા છે? વર્ગમૂળમાં 2. ચલો વર્ગમૂળમાં 2 અને આ માપ કેટલું છે? 1 છે. કેટલું છે? 1 છે. તો હવે એના આધારે જોઈએ તો વર્ગમૂળમાં 2 અને 1. તો અહીંયા શું થશે કે ભાઈ AB નો વર્ગ. AB એટલે કેટલા છે આપણી જોડે? વર્ગમૂળમાં 2 અને BC એટલે આપણી જોડે કેટલા છે? 1. AB એટલે આપણી જોડે કેટલા છે વિદ્યાર્થી મિત્રો? વર્ગમૂળમાં 2 અને BC એટલે કેટલા છે? 1 છે. તો AB બરાબર જો વર્ગમૂળમાં 2 હોય તો વર્ગમૂળમાં 2 નો વર્ગ કરીશું અને BC બરાબર 1 છે તો 1 નો વર્ગ કરીશું. તો વર્ગમૂળમાં 2 નો વર્ગ કેટલો થશે? તો તમને મેં અગાઉ શીખ્યું એ મુજબ કે વર્ગ અને વર્ગમૂળ હંમેશા શું થઈ જાય? કેન્સલ થઈ જશે. વર્ગ અને વર્ગમૂળ હંમેશા શું થશે? કેન્સલ થઈ જશે. તો વર્ગ અને વર્ગમૂળ જો કેન્સલ થઈ જાય તો અંદર કેટલા વધ્યા? 2. 1 નો વર્ગ કેટલો? 1. તો વર્ગમૂળનો વર્ગ જ્યારે પણ કરવાનો આવે
કોઈ પણ સંખ્યાના વર્ગમૂળ સંખ્યા એકલી હોય ત્યારે, બરાબર છે, જો સરવાળો કે બાદબાકીમાં હશે અને જો એનો તમે બંનેનો વર્ગ આપેલો હશે અને વર્ગમૂળ કાઢી નાખશો તો ખોટું પડશે. એવી રીતે નહીં કરી શકાય. જ્યારે કોઈ એક સંખ્યા આપી છે અને એનો વર્ગ કરવાનો છે અને સંખ્યા વર્ગમૂળની અંદર છે તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કરી દેવું અને અંદર જે સંખ્યા છે એને લખી દેવી. અને 1 નો વર્ગ કેટલો થશે? 1. તો 2 અને 1 કેટલા થશે? 3. તો જે આપણે મેળવવાનું હતું, શું કરવાનું હતું? મેળવવાનું હતું. તો આ જે માપ મળ્યું કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો? વર્ગમૂળમાં 3. આ જે a થી c સુધીનું માપ આપણને મળ્યું કેટલું મળ્યું? વર્ગમૂળમાં 3. હવે શું કરીશું? તો ફરીવાર અહીંયા પરિકર મૂકો અને અહીંયા પેન્સિલ મૂકી દો અને અહીંયા એક ચાપ દોરી દો. આ જે ચાપ દોરશો અને એ ચાપ આ માપ એક્ઝેક્ટ હશે તો જ સાચી રીતે આવશે, નહીંતર ખોટું પડશે. તો અહીંયા જે બિંદુ છે એ બિંદુનું નામ આપી દઈશું વર્ગમૂળમાં 3. શું આપશો? વર્ગમૂળમાં 3. તો આ રીતે આપણે વર્ગમૂળમાં 3 મેળવી શકીએ છીએ. ચલો એને લખી દઈએ પાયથાગોરસમાં. કેવી રીતે લખી શકાય? લખી દેશું પાયથાગોરસ પ્રમેય મુજબ. પાયથાગોરસ પ્રમેય મુજબ આપણી જોડે કર્ણ કોણ છે? AC. AC બરાબર શું લખી શકીએ? બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. તો બાકીની બે બાજુ કઈ છે? AB. તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ અને એનું શું આવશે? આખાનો વર્ગમૂળ. બરાબર છે. ચલો હવે આપણે AC શોધવું છે. તો AB બરાબર આપણે કેટલું માપ દીધું? હવે અહીંયા તો વર્ગમૂળમાં 2. કેટલું માપ દીધું? હવે 1 લખાશે નહીં, કારણ કે આપણે આ જે રેખા દોરી છે, આ જે માપ દીધું છે એ વર્ગમૂળમાં 2 છે. તો AB બરાબર કેટલું માપ લખ્યું? વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળમાં 2 નો વર્ગ વત્તા BC એટલે કેટલાનો વર્ગ આવશે? 1 નો વર્ગ. આ કેટલું માપ દીધું આપણે? 1 ઇંચ માપ જ રાખ્યું છે. વર્ગમૂળમાં 2 નો વર્ગ કેટલો થશે? 2 અને 1 નો વર્ગ કેટલો થશે? 1. તો 2 અને 1 કેટલા થશે? 3. તો વર્ગમૂળમાં કેટલા મળ્યા આપણને? 3. તો આમ આપણે જે મેળવવાનું હતું એ મળી ગયું અને એને સંખ્યા રેખા પર આ રીતે દર્શાવી શકાય છે. ચલો આને સ્ક્રીનશોટ લઈ લેશો અને એને નોટબુકમાં નોંધી લેશો. ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.2 જોઈશું. બરાબર છે. એની અંદર આપણને આપ્યું છે દાખલા નંબર 1 કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય. એ આપણે જોવાનું છે કે આપણને કેટલા વિધાનો આપેલા છે એ સત્ય છે કે અસત્ય છે. ચલો વિધાન આપ્યું છે આપણને નંબર 1 કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, ઘનમૂળમાં 3, ઘનમૂળમાં 2. આ બધી સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે? અસમય સંખ્યાઓ. આ દરેકે દરેક અસમય સંખ્યાનો સમાવેશ કોની અંદર થાય છે? વાસ્તવિક સંખ્યા. તો દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો હા, સત્ય વિધાન છે કે દરેકે દરેક અસમય સંખ્યા કેવી સંખ્યા છે? વાસ્તવિક સંખ્યા છે. ચલો એના પછી આપણને બીજું વિધાન આપ્યું છે. બીજા વિધાનમાં આપણને શું સમજાવે છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે, આ m એ કોઈક પ્રાકૃતિક સંખ્યા છે, એના માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે. વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે. તો કેવા બિંદુની વાત કરી છે? દરેકે દરેક બિંદુ. કેવા બિંદુની વાત કરી છે? દરેક બિંદુ સંખ્યા રેખા પર. હવે સંખ્યા રેખા પર તો ઘણી બધી સંખ્યાઓ આવેલી છે, જેમાં ઋણ પૂર્ણાંક પણ આવેલી છે, ધન પૂર્ણાંક પણ આવેલી છે, અપૂર્ણાંક પણ આવેલી છે, અસમય સંખ્યાઓ આવેલી છે. તો સંખ્યા રેખા પરનું દરેક બિંદુ આપણે જોઈએ સંખ્યા રેખા પર. તો આ રીતે સંખ્યા રેખા આપણને આપી છે. અહીંયા સમજો કે -3, -2, -1, 0, 1, 2. આ રીતની સંખ્યાઓ આપણને સંખ્યા રેખા પર હોય છે. તો એ સંખ્યા રેખા ઉપર કોઈ પ્રાકૃતિક સંખ્યા માટે, કઈ સંખ્યા માટે? પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે. તો આપણે કહેશું અસત્ય છે, કારણ કે ઋણ સંખ્યાઓ, કઈ સંખ્યાઓ? જે ઋણ સંખ્યાઓ છે એ ઋણ સંખ્યાઓ કદી પણ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપની ન હોઈ શકે. એટલે કે ઋણ સંખ્યાઓને વર્ગમૂળમાં લેવામાં આવતી નથી કે દર્શાવવામાં આવતી નથી કે એનું વર્ગમૂળ નીકળતું નથી. તો ઋણ સંખ્યાઓને આપણે કદી પણ વર્ગમૂળમાં m સ્વરૂપની ન હોઈ શકે
અને કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m હંમેશા કઈ સંખ્યા હોય છે? ધન સંખ્યાઓ જ હોય છે, એમાં ઋણ સંખ્યા હોતી નથી. માટે આપેલું વિધાન કેવું છે? અસત્ય છે. ચલો નેક્સ્ટ વિધાન જોઈએ. ત્રીજું વિધાન આપણને આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. દરેક વાસ્તવિક સંખ્યા, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય છે? તો ના વિદ્યાર્થી મિત્રો, કારણ કે વાસ્તવિક સંખ્યાઓની અંદર તો સમય સંખ્યા પણ છે, પૂર્ણ, પ્રાકૃતિક, આ બધી સંખ્યાઓનો સમાવેશ છે, બરાબર છે. એટલે સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને સંખ્યાઓ વડે વાસ્તવિક સંખ્યા બનેલી છે. તો વાસ્તવિક સંખ્યાઓમાં એકલી અસમય સંખ્યાઓ છે નહીં. તો દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા નથી, બરાબર. માટે આપેલું વિધાન કેવું છે? અસત્ય છે. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ દાખલો જોઈશું આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 2 જોઈશું. દાખલા નંબર 2 માં આપણને શું આપેલું છે કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. તો વિદ્યાર્થી મિત્રો, આમાં એવું કહે છે કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય? ના, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોઈ શકે નહીં. તો પછી એવી સંખ્યા કઈ છે કે એ જેનું વર્ગમૂળ અસમય નથી, એટલે કે સમય સંખ્યા છે? તો એવી સંખ્યા આપો. જો તમે ના પાડો છો તો એવી કઈ સંખ્યા છે કે જેનું વર્ગમૂળ અસમય નથી, એટલે કે સમય સંખ્યા મળે છે? તો ચલો આપણે આનું ઉદાહરણ આપીએ કે આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળમાં 4. ચલો 4 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 2. તો 2 એ કઈ સંખ્યા છે? સમય સંખ્યા. આ તો શું કહે છે કે દરેકનું વર્ગમૂળ અસમય. ના, તો અહીંયા તો વર્ગમૂળમાં 4 એવી સંખ્યા મળે છે જેનું વર્ગમૂળ કાઢીએ તો સંખ્યા કેવી મળે છે? સમય. તો આ સમય સંખ્યા છે, બરાબર છે. તો માટે આપણે એને કહી શકીએ કે આપેલું વિધાન ખોટું છે, અને એવી આ ઉદાહરણ છે કે જે સંખ્યા કેવી બને છે? સમય. ચલો બીજું જોઈએ. વર્ગમૂળની અંદર 9 નું વર્ગમૂળ કેટલું નીકળશે વિદ્યાર્થી મિત્રો? 3. તો જે પણ કેવી સંખ્યા છે? સમય છે. માટે આપેલા વિધાનને આપણે આ રીતે સમજાવી શકીએ. ચલો જોઈ લો. નેક્સ્ટ એના પછીનો દાખલો જોઈશું આપણે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણને દાખલા નંબર 3 આપ્યો છે. દાખલા નંબર 3 ની અંદર શું કહે છે કે વર્ગમૂળમાં 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો. તો આપણે શીખી ગયા વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3. એના વિશે તમને ખ્યાલ આવી ગયો. હવે વર્ગમૂળમાં 5 ને પણ આ મુજબ દર્શાવી શકીએ છીએ, બરાબર છે. પછી તમને કોઈ પણ સંખ્યા આપી હોય વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, આપણે ખ્યાલ રાખવાનો છે કે સંખ્યા રેખા ઉપર કેટલા ઇંચ માપ લઈ શકાય અને કેવી રીતે દોરી શકાય. એ જો સમજણ આવી જાય એટલે આપણે એને દોરી શકીએ છીએ. ચલો વર્ગમૂળમાં 5 દર્શાવવું છે તો વર્ગમૂળમાં 5 સૌપ્રથમ આપણે સંખ્યા રેખા દોરી લઈએ. સંખ્યા રેખા પર માપ લઈ લઈએ 0, પછી 1 ઇંચ માપ લેશું અને 1 ઇંચ માપ લેશું અને 2, 1 ઇંચ માપ લેશું અને 3, અને એવી રીતે 1 ઇંચ માપ લેશું અને 4. બરાબર છે. ચલો અહીંયા આપણે જેટલા જરૂરિયાત હશે એ મુજબ બિંદુઓ દર્શાવીશું. એક એક્સ્ટ્રા દર્શાવશો તો પણ ચાલશે. હવે આપણે વર્ગમૂળમાં 5 દર્શાવવા છે. તો તમને વિદ્યાર્થી મિત્રો હવે ખ્યાલ આવી જવો જોઈએ કે પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે વર્ગમૂળમાં 5 કેવી રીતે લાવી શકીએ. જો આપણે 1 ઇંચ માપ લેશું અને આમ પણ 1 ઇંચ માપ લેશું તો 1 અને 1 તો કેટલા થશે? 2. તો નહીં ચાલે. તો શું કરી શકીએ? ચલો આપણે એવું વિચારીએ કે 2 ઇંચ માપ લઈએ. આ માપ કેટલું લઈએ? 2 ઇંચ. ચલો 2 ઇંચ માપ લઈએ તો 2 નો વર્ગ કેટલો થશે? 4. તો હવે કેટલા રહ્યા? 5 બનાવવા માટે 1. તો આ માપ કેટલું લઈ લેશું? 1 ઇંચ લેશું. કેટલું લેશું? 1 ઇંચ. અથવા તો તમે અહીંયા 1 ઇંચ માપ લો છો તો 1 નો વર્ગ 1, તો કેટલા ખૂટે છે? 4. તો 2 નો વર્ગ કરી દઈએ તો 2 નો વર્ગ કેટલો થશે? 4. 4 ને 1 કેટલા થશે? 5. પણ અહીંયા વર્ગ પછી જે મળે એના આધારે અહીંયા તમારે માપ લેવાનું થશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? બરાબર છે કે વર્ગ લીધા પછી તમે એને જોઈ શકો કે 2 નો વર્ગ 4, 4 ને 1 5, એ મુજબ વિચારી શકો. પરંતુ તમે અહીંયા લેશો કે 4 લઈએ અને 1 લઈએ તો 4 અને 1 લેશો તો 4 નો વર્ગ તો 16 થઈ જશે અને 16 ને 1 તો 17 બની જશે.
તો એ સાચું બનશે નહીં. તો અહીંયા વર્ગ કરવાનો છે. આપણે જે માપ લઈએ છીએ અને શું કરવાનો છે? વર્ગ. કારણ કે કાટકોણ ત્રિકોણ છે અને કાટકોણ ત્રિકોણમાં બે બાજુઓનો આપણે શું લઈએ છીએ? વર્ગ લઈએ છીએ. તો આ માપ 2 લીધું. આ માપ કેટલું લીધું? આપણે 1 ઇંચ લીધું. જ્યારે આ માપ કેટલું લીધું? 2 ઇંચ. અને એનો આપણે શું બનાવી દીધો? ત્રિકોણ. ત્રિકોણ કેટલાના ખૂણે બનાવવાનો છે? 90 ના ખૂણે. તો અહીંયા 90 નું માપ બને એ રીતે બે માપ લઈ લો અને અહીંયા આ બે બિંદુને જોડી દો. ચલો ધારી લઈએ કે આનું નામ A છે, આનું નામ B છે અને આનું નામ શું છે? C છે. બરાબર છે. અહીંયા આપણે લખી દઈશું કે અહીં 1 એકમ બરાબર 1 ઇંચ માપ લેતા. આ વિદ્યાર્થી મિત્રો ફરજિયાત લખવાનું રહેશે. તો જ ખ્યાલ આવશે કે આ માપ તમે કેટલું લીધેલું છે. બરાબર છે. તો અહીંયા તમારે લખવું પડશે કે 1 એકમ બરાબર તમે કેટલું માપ રાખ્યું છે. તો 1 એકમ બરાબર કેટલું માપ રાખ્યું આપણે? 1 ઇંચ. આ પણ કેટલું છે? 1 ઇંચ. આ પણ 1 ઇંચ અને આ પણ 1 ઇંચ. તો 1 એકમ બરાબર 1 ઇંચ માપ લઈ લીધું. હવે આપણે A થી B નું માપ કેટલું રાખ્યું? તો 1 અને 1 એટલે કે 2 માપ રાખ્યું છે અને આ માપ કેટલું રાખ્યું છે? 1. ચલો એના આધારે આપણે પાયથાગોરસ મુજબ જોઈ લઈએ કે વર્ગમૂળમાં 2 અરે વર્ગમૂળમાં 5 બતાવી દઈએ. તો પાયથાગોરસ મુજબ પાયથાગોરસ પ્રમેય મુજબ અહીંયા કર્ણ કોણ છે આપણો? AC છે વિદ્યાર્થી મિત્રો. કાટખૂણાની સામેની બાજુને શું કહેવાય છે? કર્ણ. તો AC બરાબર શું કહી શકીએ? તો વર્ગમૂળની અંદર બાકીની બે બાજુ કઈ છે? AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો AB નો વર્ગ થશે વત્તા BC નો વર્ગ થશે. બરાબર છે. બાકીની બે બાજુ કઈ છે? AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AB નો વર્ગ અહીંયા કેટલો મળ્યો છે આપણને વિદ્યાર્થી મિત્રો? તો આપણે એને શોધવાનો છે. તો AB બરાબર કેટલું માપ છે? 2. તો 2 નો શું કરીશું? વર્ગ. તો AB બરાબર 2. 2 નો વર્ગ વત્તા BC બરાબર કેટલા છે? તો BC બરાબર અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કેટલું માપ લીધું છે? 1 ઇંચ. બરાબર છે. તો 1 ઇંચ એટલે 1 નો વર્ગ. 2 નો વર્ગ કેટલો થશે? તો 2 નો વર્ગ થશે 4 અને 1 નો વર્ગ તો કેટલો થાય? 1. 4 ને 1 કેટલા થશે? વર્ગમૂળમાં 5. તો આ મળી ગયું આપણને વર્ગમૂળમાં 5. આમ તમને કોઈ પણ સંખ્યા આપી હોય વર્ગમૂળમાં 7 બરાબર છે, વર્ગમૂળમાં 8 એવી રીતે જે પણ સંખ્યા આપી હોય વર્ગમૂળમાં 15 વર્ગમૂળમાં 17 તો બધી જ સંખ્યાઓને તમે આ રીતે સંખ્યા રેખા પર દર્શાવી શકો છો. ચલો હવે આ માપ આપણને મળી ગયું વર્ગમૂળમાં 5. AC નું માપ મળી ગયું, એને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. તો અહીંયા પરિકર મૂકી દેશું અને અહીંયા પેન્સિલ મૂકી દેશું. અહીંયા નહીં, આપણે તો અહીંયા સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. તો અહીંયા પેન્સિલ મૂકી અને એક ચાપ દોરી દેશું. આ ચાપ સંખ્યા રેખા પર જે બિંદુએ છે તે આગળ આપણને કેટલા આપેલા હશે? વર્ગમૂળમાં 5 અથવા સંખ્યા રેખા ઉપર આપણને કેટલા મળે? વર્ગમૂળમાં 5 મળે. બરાબર છે. ચલો આનો તમે એક સ્ક્રીનશોટ લઈ લેશો અને નોટબુકમાં નોંધી લેશો. ચલો વિદ્યાર્થી મિત્રો, આને આપણે કુંતલની રીતે પણ દર્શાવી શકીએ છીએ. કઈ રીતે? કુંતલની રીતે. કુંતલની રીતે કેવી રીતે દર્શાવી શકાય? તો આ આકૃતિને કુંતલની રીતે દર્શાવી હોય તો આ રીતે સંખ્યા રેખા પર સૌપ્રથમ 0 1 ઇંચ માપ લઈ લો. 1 ઇંચ માપ અહીંયા લઈ લો. બરાબર છે. ચલો 1 ઇંચ માપ લીધું તો આ થઈ ગયું 1 ઇંચ અને આ પણ કેટલું થશે? 1 ઇંચ માપ લઈ લો. અહીંયા પણ 1 ઇંચ માપ લેવાનું છે. જો આ રીતે આપણે શીખી ગયા વિદ્યાર્થી મિત્રો કે 1 અને 1 જો માપ લઈએ તો કેટલું મળે છે? વર્ગમૂળમાં 2 મળે છે. બરાબર છે. હવે શું કરીશું? તો આ જે છે 90 નો ખૂણો ફરજિયાત લેવાનો છે. એવી રીતે હવે શું કરીશું? તો આ જે બિંદુ છે એ બિંદુથી અહીંયા 1 ઇંચ માપ લઈ અને અહીંયા 90 નો ખૂણો બને એ રીતે 1 ઇંચ માપ લઈ અને આ રીતે દોરો અને અહીંયાથી અહીંયા એને જોડી. તો વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 વત્તા 1 તો આ કેટલું મળી ગયું? વર્ગમૂળમાં 3. તો આ રીતે ચલો અહીંયા ફરીવાર 1 ઇંચ માપ લઈ લો અને આ 90 નો ખૂણો બનાવી દો. તો આ 1 ઇંચ માપ લેશો તો વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 થશે વત્તા 1 એટલે કેટલા મળશે? વર્ગમૂળમાં 4. તો આ મળ્યા વર્ગમૂળમાં 4. એ રીતે ફરીવાર અહીંયા 90 નો ખૂણો બને એ રીતે માપ લઈ લો અને અહીંયાથી અહીંયા જોડી દો. આ 90 નો ખૂણો તમારે પરિકરની મદદથી બનાવવો પડશે તો જ સાચું માપ આવશે, નહીતર સાચું માપ મળશે નહીં. તો વર્ગમૂળમાં 4 આ મળી ગયું વર્ગમૂળમાં 5. આ રીતે કુંતલની રીતે પણ વિદ્યાર્થી મિત્રો બતાવી શકાય છે કે વર્ગમૂળમાં 5 ને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દોરી શકાય. તો આ કુંતલની રીત છે. જ્યારે
આ જે આપણે કાટકોણ ત્રિકોણ પાયથાગોરસના પ્રમેયની મુજબથી બતાવી દીધું, બરાબર છે. આમાં પણ પાયથાગોરસનો પ્રમેય લાગુ તો પડે જ છે, પરંતુ જે આકૃતિની રચના છે શું છે, કુંતલની રીતે. તો આજનો ટોપિક વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. જો કોઈ વિદ્યાર્થી મિત્રોને કોઈ દાખલાની અંદર પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર તમે તમારો પ્રશ્ન લખશો અથવા મૂંઝવણને લખશો, જેનો હું રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ. અને આવા જ વિડિયો લેક્ચર જોવા માટે તમે વિડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને આવા અવારનવાર વિડિયો મળતા રહેશે. હવે મળીશું નેક્સ્ટ વિડિયો.